અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં બે અકસ્માતમાં બે મોત. અમદાવાદમાં આજે અકસ્માતના બે ગંભીર બનાવ બન્યા, જેમાં બે લોકોના મોત થયા. અમદાવાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પર બે યુવક બાઇક પર જઈ રહ્યા હતા. એ સમયે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર અને લાઇટના થાંભલા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય યુવકને ઈજા પહોંચવાને કારણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. બીજા બનાવમાં એપીએમસી પાસે ડમ્પરે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ. હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે. આજે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40 થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીઆરટીએસ કોરિડોર બ્લોક થયો. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ચાલતા ખોદકામના કારણે લોકોને ભારે ટ્રાફિક અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આસ્ટોડિયા વિસ્તારમાં ઢાળની પોળ પાસે 3 રસ્તા પર વળાંક પાસે રોડ ઉપર કરવામાં આવેલ ખોદકામના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. 3 રસ્તા અને બીઆરટીએસ કોરિડોર હોવાના કારણે રોડ પર વાહનો બ્લોક થઈ ગયા છે. ખોદકામ અને ટ્રાફિક થયો હોવા છતાં પણ કોઈ ટ્રાફિક પોલીસ કર્મચારી ત્યાં હાજર જોવા નથી મળતો. નાહવા ગયેલી યુવતીનો વિડીયો બનાવનાર સામે એફઆઈઆર. અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી યુવતી સવારે ઘરમાં નાહવા ગઈ હતી, ત્યારે યુવતીની નજર ઉપરની છત પર પડી તો પાડોશમાં રહેતો યુવક યુવતીને જોઈને તેના મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યો હતો, જેથી યુવતીએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો. યુવતીને બહાર આવી આજુબાજુના લોકોને જાણ કરીને ત્યારબાદ આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હિમાલય મોલની બહાર પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી. લેપટોપ, મોબાઈલનું ચાર્જર. અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર ગઈકાલે મોડી રાતના કારના કાચ તોડીને ચોરી થઈ છે. એરટેલ કંપનીના કર્મચારી હિમાલય મોલમાં જમવા માટે ગયા હતા, ત્યારે ગઠિયાએ કર્મચારીના કારનો કાચ તોડી ચોરી કરી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાલુ રિક્ષામાં ચાલકે લૂંટ ચલાવી. પાલડીમાં પેસેન્જરને ચાલુ રિક્ષામાં રિક્ષા ચાલકે માર મારીને તેની પાસે રહેલો મોબાઈલ અને રૂપિયા લૂંટતો કિસ્સો સામે આવ્યો છે. રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં કેરીના બોક્સ રાખીને બાદમાં પેસેન્જરને તેની પાસે બેસાડીને લૂંટી કાઢ્યો હતો. પેસેન્જરના મોબાઈલ અને 50,000 લૂંટી લેતા યુવકે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લાંબા ગામના તળાવમાં ગટરના પાણી ભરાતા હોવાને લીધે તીવ્ર દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ. શહેરના લાંબા ગામના તળાવમાં ગટરના પાણી ભરાવામાં આવતા હોવાને લીધે તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉપરાંત તળાવમાં લીલ જામી ગઈ હોવા છતાં તેની સફાઈ કરવા સહિતની દિશામાં મ્યુનિસિપલ દ્વારા કોઈ કામગીરી કરાતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એટલે તાકીદે તળાવની સફાઈ કરવા સહિત ગટરના પાણી ઠાલવવાનું બંધ કરવા સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. ડ્રગ્સની ડિલિવરી મળી તે પહેલા મહિલા સહિત 2 પકડાયા. 5,000 રૂપિયામાં મધ્યપ્રદેશથી 525 ગ્રામ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા અમદાવાદ આવેલી મહિલા સહિત 2ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. બંને બાજુમાં ફ્રૂટની રેકડી ચલાવતા હતા અને પૈસાની જરૂર હોવાથી આ કામ કરતા હતા. મધ્યપ્રદેશના ડીલર પાસેથી ડ્રગ્સ લઈને વટવાના ડીલરને આપવા આવ્યા હતા. પોલીસે 52.50 લાખનું ડ્રગ્સ કબજે કરીને એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનાર ડીલરને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. વાસણા બેરેજનો 15 નંબરનો દરવાજો બદલવામાં આવશે. 25 ટન વજનનો લોખંડનો દરવાજો 3 ભાગમાં બેરેજ લવાશે અને 5 જૂન સુધીમાં બદલવાની કામગીરી પૂરી કરાશે. 7 વર્ષ પહેલા 5 દરવાજા બદલાયા હતા. મિકેનિકલ ટીમના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ દરવાજો બદલવાનો રિપોર્ટ આપવામાં આવે ત્યારબાદ દરવાજો બદલવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. બેરેજમાં કુલ 30 દરવાજા છે. અમદાવાદની 69 શાળામાં આરટીઈનું એક પણ એડમિશન નહીં. રાજ્યભરમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેના 2 રાઉન્ડ પૂર્ણ થયા છે. ત્યારે અમદાવાદમાં પણ 2 રાઉન્ડના શહેરની 69 સ્કૂલમાં એક પણ વિદ્યાર્થીએ એડમિશન લીધું નથી. આરટીઈમાં વિનામૂલ્યે અભ્યાસ કરવામાં આવે છે, છતાં એક પણ વિદ્યાર્થીએ 69 સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો નથી. જોકે ડીઓનું કહેવું છે કે રહેઠાણના 6 કિમીના નિયમ તથા હિન્દી માધ્યમની મોટાભાગની સ્કૂલ હોવાથી એડમિશન થયા નથી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.